દાહોદના ગોદી રોડ વિસ્તારમાં ચોરીનો પ્રયાસ અજાણ્યા ચોરો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ઘર માલિકોના જાગવાના કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. આજે વહેલી પરોઢે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન 3 અજાણ્યા બાઇક ઉપર સવાર થઈ ચોરો આવે છે. ગોદી રોડની હકીમી સોસાયટી આગળ અને બાઇક પાર્ક કરી 3 લોકો લુપાતા છુપાતા ઘરમાં પ્રવેશ કરે છે, પરંતુ ઘરમાં પરિવારના લોકો જાગતા હોવાથી ચોરીની ઘટના નિષ્ફળ નીવડે છે. જ્યારે ઘરમાં ચોરો ભરાયા હોવાને લઈને ઘરની મહિલા બૂમાબૂમ મચાવે છે, ત્યારે આ 3 ચોરો ઘરમાંથી ભાગી જતા હોય છે. ત્યારે ઘરની મહિલા બહાર નીકળી બૂમાબૂમ મચાવતા આજુબાજુના પાડોશીઓ પણ ઘરની બહાર નીકળે છે અને લોકો ભેગા થતા હોય છે. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવે છે. બી ડિવિઝન પોલીસ પણ ઘટના અંગે તપાસ કરે છે, પરંતુ વહેલી પરોઢે ચોરીની ઘટનાને અંજામ આપવા તસ્કરોએ આખી રાત દરમિયાન પણ અલગ અલગ જગ્યાઓ ઉપર પ્રયાસ તો કર્યો જ હશે, એ તો તપાસનો વિષય છે. પરંતુ ગોદી રોડની હકીમી સોસાયટીના એક ઘરમાં ચોરી કરવા આવેલા અજાણ્યા 3 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કેટલા બિંદાસ્તપણે ચોરીની ઘટનાને અંજામ આપવા માટે તસ્કરો આવે છે અને ભાગવા માટે પણ મેદાન મોકલું રાખે છે. ત્યારે આ ઘટનામાં ચોરીના ઈરાદે આવેલા અજાણ્યા તસ્કરો કોણ હતા, ક્યાંના હતા, તેની તપાસ પોલીસના સીસીટીવીમાંથી કરવામાં આવી રહી છે.